હવે જેણે આખે આખું જીવન યોગને સમર્પિત કરી દીધું હોય અને પછી જીવનના 60-70 વર્ષો પછી જ્યારે એ માણસ યોગ ભ્રષ્ટ થઈ જાય તો એક તો એનો ક્યાંય આશ્રય નથી. આશ્રય એટલા માટે નથી કેમ કે એને યોગ સિવાય બીજું કંઈ કર્યું નથી. અર્જુનનો પ્રશ્ન એટલો જ છે કે ભગવાન એને જીવનમાં યોગ સિવાય તો બીજું કંઈ કર્યું નથી, પણ હવે તો યોગ પણ રહ્યો નથી. તો જેમ વાદળાઓ છિન્ન ભિન્ન થઈ જાય આવી છિન્ન ભિન્ન દશા શું એ યોગીની પણ થશે? એતન્મે સંશયમ કૃષ્ણ છેત્તુ મરહસ્ય શેષતઃ ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેત્તા ન હ્યુપપદ્યતે. અર્જુન કહે છે કે ભગવાન આ સંશયને કેવલ અને કેવલ આપ જ દૂર કરી શકો એમ છો.